This is your e-guru Rajesh Mistry. Please subscribe, like and share my YouTube channel e-guru Rajesh Mistry. પછી સુધી આ YouTube ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને શેર ન કરી હોય તો પ્લીઝ બહુ ઝડપથી એને શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો, જેથી આ પ્રકારના લેટેસ્ટ વિડીયોઝ અને લેટેસ્ટ ટોપિક્સ આપણને ઘરે બેઠા મળી રહે અને આપને જેટલી વખત એને સમજવા હોય એટલી વખત આપના ટાઈમ મુજબ જોઈ શકો અને લર્ન કરી શકો. તો મારી આ ઈ લર્નિંગ સિરીઝ જે શરૂ કરી છે એમાં આપ સર્વેનું ફરીથી હું સ્વાગત કરું છું અને ફરી લેંગ્વેજ ફંક્શન આપણે તરફ આગળ વધીએ છે. અત્યાર સુધી બે લેંગ્વેજ ફંક્શન આપની સામે મેં મૂક્યા છે. આજે ત્રીજું લેંગ્વેજ ફંક્શન શોઈંગ રિઝલ્ટ એ હું તમારી સામે રજૂ કરું છું. મિત્રો, શોઈંગ રિઝલ્ટ એનો મતલબ થાય પરિણામ દર્શાવવું. તો જેવો એનો અર્થ છે એ રીતે આ ફંક્શન કોઈ ક્રિયા અને ક્રિયાનું શું પરિણામ આવ્યું એ પરિણામ દર્શાવવાનું કાર્ય કરે છે. તો સમજીએ કે ભાઈ આ ફંક્શનમાં વાક્યરચના શું છે, કીવર્ડ્સ કયા છે અને હાઉ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્યને કઈ રીતે પૂરું કરવું અને હાઉ ટુ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ ઓર હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ ડાયલોગ ઓપ્શન. ડાયલોગનો સાચો ઓપ્શન કેવી રીતે વિભાગ એમાં પસંદ કરવું. મિત્રો, પહેલા પણ આપણે જણાવ્યું છે કે ત્રણ રીતે આપણને લેંગ્વેજ ફંક્શન પૂછાતા હોય છે. ફર્સ્ટ થિંગ, આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ. સેકન્ડ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એન્ડ થર્ડ, કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ગિવન ઓપ્શન ઓર કરેક્ટ ઓપ્શન. તો 12 માર્કનું આ બહુ જ અગત્યનું કામ ધોરણ 11-12માં તમને પૂછાય છે. તો એની વાત કરીએ. લેટ્સ સી વોટ ઇઝ શોઈંગ પર્પસ, શોઈંગ રિઝલ્ટ. મિત્રો, આપ જોઈ શકો છો આપની સ્ક્રીન ઉપર શોઈંગ રિઝલ્ટમાં કીવર્ડ તરીકે મેં કૌંસમાં સો ધેટનો ઉપયોગ કરેલો છે અને વચ્ચે એક ગેપ છે સો ધેટ, એટલા માટે કે ઇંગ્લિશમાં આવું બીજું સો ધેટ પણ આવશે. આ સો ધેટ કેવું છે એ સમજીએ. સો ધેટની વચ્ચે વાક્યરચનામાં જોઈ શકો છો કે એડજેક્ટિવ કે એડવર્બ મૂકવાનું હોય છે, એટલે કે વિશેષણ કે ક્રિયા વિશેષણ અવશ્ય મૂકવાનું હોય છે, તો જ એ રિઝલ્ટ દર્શાવવાનું કામ કરે છે. તો એમાં સૌ પહેલા બે વાક્યો જોડાયેલા હોય છે સો ધેટ થી. ધેટ એ બે વાક્યોની વચ્ચે સંયોજક તરીકે કામ કરે છે. પ્રથમ વાક્યમાં એના વિશેષણ કે ક્રિયા વિશેષણની આગળ આપણે સો મૂકવાનું થતું હોય છે. એની પહેલા જરૂરી કર્તા અને ક્રિયાપદ મૂકવાના થતા હોય છે. સો ધેટનો મતલબ થાય છે કે એટલું બધું કે અહીંયા કોઈ ક્રિયાની તીવ્રતા દર્શાવવામાં આવે છે અને એને કારણે શું એનું પરિણામ આવ્યું એ આ વાક્યરચના દર્શાવે છે. વચ્ચે ચોક્કસ ક્રિયા વિશેષણ કે વિશેષણ હશે. ફોર એક્ઝામ્પલ, સો ફેટ ધેટ, સો ફ્રીક્વન્ટલી ધેટ, સો ઓનેસ્ટ ધેટ, સો સ્ટ્રોંગલી ધેટ વે. તો વાક્યરચના પહેલા સમજીએ કે પરિણામ દર્શક વાક્યની વાક્યરચના શું છે. તો પહેલું જે વાક્ય છે એ ક્રિયા દર્શાવે છે, એમાં કર્તા અને ક્રિયાપદ, એની સાથે સો મૂકવાનું રહેશે અને સોની સાથે અવશ્ય વિશેષણ કે ક્રિયા વિશેષણ મૂકવાનું છે. ત્યારબાદ સંયોજક તરીકે ધેટનો ઉપયોગ કરવાનો થશે અને ધેટ પછીનું જે વાક્ય છે જેને અંડરલાઈન કર્યું છે એ વાક્ય આપણું પરિણામ દર્શાવવાનું કામ કરે છે. એટલે આ ક્રિયાની તીવ્રતાને કારણે એનું શું પરિણામ આવ્યું એ દર્શાવે છે. એની વાક્યરચના પણ મિત્રો ફિક્સ છે, એ અહીંયા આપણે સમજવાની કોશિશ કરીએ. પરિણામ વાળું જે દર્શક વાક્ય છે એમાં વાક્યની શરૂઆતમાં જરૂરી યોગ્ય કરતા, પ્રથમ વાક્યને કાળને અનુસંધાને અથવા એને સમજી અને બીજા વાક્યમાં કાળ મુજબ કોઈ મોડેલ ઓક્સિલરી મૂકવાનું રહે. મોટે ભાગે કેન અને જો શક્યતાની વાત હોય તો મે, એ બંને વર્તમાન કાળ હોય તો આપણે મૂકવાની જરૂર પડશે. કુડ અને માઇટ જો વાક્ય ભૂતકાળ હોય અને ભૂતકાળનું પરિણામ દર્શાવવાની વાત હોય તો કુડ અને માઇટનો પણ આપણે ઉપયોગ કરી શકીશું. આ મોડેલ ઓક્સિલરી યોગ્ય કાળ મુજબ મૂક્યા પછી ક્રિયાપદનું પ્લેન વર્બ એટલે કે મૂળ રૂપ અને ત્યારબાદ અન્ય શબ્દો આપણે મૂકવાના રહેશે. એક્ઝામ્પલ સમજવાની કોશિશ કરીએ. મિત્રો, વાક્ય રચના એટલે યાદ રાખવાની
તો સૌથી પહેલા સો વિશેષણ અને ધેટ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ સો ધેટ એ આપણું રિઝલ્ટ બતાવે છે. સો ધેટ એ કીવર્ડ છે કે જેના ઉપરથી એ પરિણામ દર્શક છે એવું આપણે આઈડેન્ટિફાય કરી શકીએ. પણ વાક્ય કમ્પ્લીટ કરવા અને ડાયલોગનો સાચો ઓપ્શન શોધવા માટે તમને આ વાક્ય રચના બિલકુલ મગજમાં હોવી જોઈએ. તો બે વસ્તુ છે કે બીજું વાક્ય અર્થપૂર્ણ પણ હોય અને એ આપણી વાક્ય રચના પ્રમાણે ગોઠવાયેલું હોય, એ રીતે કરેક્ટ હોય ગ્રામેટિકલી, અર્થની રીતે અને ગ્રામરની દ્રષ્ટિએ વાક્ય કરેક્ટ હોય, તો જ એ ઓપ્શનને આપણે પસંદ કરવાનો રહેશે. લેટ્સ સી એન્ડ ડિસ્કસ સમ એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ એક્ઝામ્પલ, રોનક રેન સો ફાસ્ટ. રોનક એટલું બધું ઝડપથી દોડ્યો. અહીંયા ક્રિયા છે. ફાસ્ટ આપ જોઈ શકો છો એ ક્રિયા વિશેષણ છે. કેવી રીતે દોડ્યો? ફાસ્ટ. અને એની તીવ્રતા માટે સો શબ્દ મૂકવામાં આવ્યો છે. રોનક એટલું બધું ઝડપથી દોડ્યો. ધેટ એટલે કે એનું પરિણામ શું આવ્યું? બીજું વાક્ય એ પરિણામ દર્શાવે છે કે he could reach the office on time. એ સમયસર ઓફિસ પહોંચી શક્યો. ગુજરાતી કરીને પહેલા પાછળનું વાક્ય કેવું બનશે એ વિચારી લેવાનું થાય કે રોનક એટલું બધું ઝડપથી દોડ્યો કે ઓબ્વિયસલી એ ઓફિસ પહોંચી શક્યો. એ પહોંચી શક્યો એટલે રોનક માટે આપણે પ્રોનાઉન મૂક્યું, સર્વનામ મૂક્યું હી. આગળ ભૂતકાળ છે રેન એટલે આપણે કુડનો ઉપયોગ કર્યો. પહોંચી શકવું ક્રિયાપદનું મૂળ રૂપ રીચ ધ ઓફિસ ઓન ટાઈમ એવા શબ્દો આપણે મૂક્યા. સેકન્ડ સેન્ટેન્સ, હી વર્ક્સ સો હાર્ડ કે ભાઈ એણે એટલી બધી સખત મહેનત કરી હતી ધેટ કે એનું પરિણામ શું આવ્યું હતું? તે ફર્સ્ટ ક્લાસ મેળવી શક્યો હતો. એટલે હી. આગળ વન્સ અગેન વર્કડ ભૂતકાળમાં છે એટલે આપણે કેનની જગ્યાએ કુડ મૂકી શકીએ. મેળવી શક્યો એટલે ક્રિયાપદનું મૂળ રૂપ ગેટ. શું મેળવી શક્યો? કર્મ તરીકે ફર્સ્ટ ક્લાસ આપણે મૂકી શકીએ. મિત્રો, જ્યારે આ વાક્ય પૂરું કરવાનું આવે ત્યારે એની ટેકનિક આ છે કે પહેલું વાક્ય વિચારી અને ગુજરાતીમાં પહેલા વિચારી લો કે બીજું વાક્ય કેવું બનશે. દાખલા તરીકે એણે એટલી બધી સખત મહેનત કરી હતી કે એ ફર્સ્ટ ક્લાસ મેળવી શક્યો હતો. એટલે તમને એના કાળની પણ ખબર પડશે અને પછી વાક્ય રચના ફોલો કરતા છે તો તે એટલે હી. ભૂતકાળ છે તો કુડ મૂકી શકીએ. શક્યતાની વાત હોય તો માઇટ પણ મૂકી શકાય. પણ એને મેળવી શક્યો, એ આમ કરી શક્યો એટલે કુડ આપણે મૂકીએ. ક્રિયાપદનું પ્લેન વર્બ ગેટ ફર્સ્ટ ક્લાસ. કદમ સ્પીક્સ સો વેલ. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા વર્તમાન કાળનું વાક્ય આપ્યું છે કે કદમ એટલું સરસ બોલે છે કે એનું પરિણામ એ આવે છે કે હી કેન વિન ધ પ્રાઇઝ. એ પ્રાઇઝ જીતી શકે છે, આમ કરી શકશે. એમ શક્યતાની વાત હોય તો મેં પણ આપણે યુઝ કરી શકીએ. પણ અહીંયા ધ્યાન રાખવું, ધેટ પછી કદમ માટે હી. વર્તમાન કાળ છે એટલે આપણે કેનનો પ્રયોગ કર્યો. ત્યાર પછી મૂળ રૂપ વન મોર. સાનિયા નેહવાલ પ્લેડ સો નાઇસલી. સાનિયા નેહવાલ એટલું સુંદર રીતે રમી કે સી કુડ વિન ધ બ્રોન્ઝ મેડલ. ભૂતકાળની એટલું સરસ રમી તો પરિણામ શું આવ્યું? તે બ્રોન્ઝ મેડલ મેળવી શકી. તે એટલે સી. અગેન ભૂતકાળ છે એટલે કુડ. ક્રિયાપદનું મૂળ રૂપ વિન. શું મેળવી શકી? એ કર્મ તરીકે મૂક્યું છે ધ બ્રોન્ઝ મેડલ. રાકેશ રીડ્સ સો સ્લોલી. રાકેશ એટલું બધું ધીમે વાંચે છે કે પરિણામ શું આવે છે? વર્તમાન કાળ છે. નો બડી કુડ નહીં પણ વર્તમાન હોવાને કારણે કેન અન્ડરસ્ટેન્ડ હિઝ સ્પીચ. કોઈ એની સ્પીચને સમજી શકતું નથી. આઈ વર્ક સો હાર્ડ. હું એટલી બધી સખત મહેનત કરું છું કે કદાચ મને ફર્સ્ટ ક્લાસ મળી જાય. આઈ શક્યતાની વાત હોય તો આપ મેનો યુઝ કરી શકો છો અને વર્તમાન કાળ પણ છે. આઈ મે ગેટ ફર્સ્ટ ક્લાસ ધીસ યર. આ વર્ષે હું કદાચ ફર્સ્ટ ક્લાસ મેળવી શકું. મિત્રો, સો ધેટ અને એની વચ્ચે વિશેષણ કે ક્રિયા વિશેષણ. ધેટ પછીનું વાક્ય કરતા કે તમારે પહેલા વાક્યને અનુરૂપ કરતા પસંદ કરવાનો છે. ત્યાર પછી મોડેલ ઓક્ઝિલરી કયું મૂકવું એ કાળ મુજબ કેન અથવા મે વર્તમાન કાળ હોય તો. ભૂતકાળ હોય તો યુ કેન યુઝ કુડ ઓર માઇટ. ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો ત્યાં મૂકવા છે. તો આ રીતે આ વાક્ય રચનાની સાથે આપણે અર્થપૂર્ણ વાક્ય બને એવું અને આ વાક્ય રચનાને અનુસરે એ પ્રકારનું વાક્ય આપણે બનાવવાનું રહેશે. મિત્રો, રિઝલ્ટ બીજા બે શબ્દો દ્વારા પણ આપણે દર્શાવી શકીએ છીએ અને એ બંને શબ્દો છે ટુ અને ઇનફ.
તો ટુ અને ઇનફ પણ ક્રિયા અને પરિણામ દર્શાવવાનું કાર્ય કરે છે. ટુ હંમેશા નકારાત્મક અર્થ દર્શાવે છે, જ્યારે ઇનફ હંમેશા હકારાત્મક અર્થ દર્શાવે છે. સૌ પહેલા સમજીએ ટુ. તો એની વાક્ય રચનામાં સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા ક્રિયાવાળી જે વાક્ય છે એ વાક્યમાં ટુ નો ઉપયોગ થતો હોય છે. જેમ સો મૂકતા તો એની જગ્યાએ આપણે ટુ વાપરી શકીએ. સબ્જેક્ટ અને વર્બ, કર્તા અને ક્રિયાપદ. ત્યાર પછી સો ફેટ ધેટ એવું આપણે વાપરતા હતા, એની જગ્યાએ ટુ ફેટ. ટુની સાથે ધેટ મૂકવાની કોઈ જરૂર નથી, પણ એની સાથે ટુ સ્લોલી, ટુ ફાસ્ટ, ટુ ફેટ, ટુ ઇન્ટેલિજન્ટ. ટુ પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે. અને બીજું આપણે યાદ રાખવાનું છે કે ટુ અને ઇનફ બંને વાક્ય રચનાઓમાં પાછળ જે ક્રિયાપદ છે એમાં કર્તા વગેરે વાળું બીજું વાક્ય બનાવવાની કોઈ જરૂર નથી. સીધું જ ટુ વાળું ક્રિયાપદ તમારે મૂકવાનું છે, એટલે કે ઇન્ફિનિટિવ નો હંમેશા ઉપયોગ થાય છે અને અધર વર્ડ્સ બીજા શબ્દો તમે અર્થપૂર્ણ રીતે મૂકી શકો છો. પણ અહીંયા ફરી યાદ રાખીએ, ટુ નેગેટિવ અર્થ દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, ડોક્ટર હાથી વોઝ ટુ ફેટ. સોની જગ્યાએ આપણે અહીંયા ટુ આવી ગયું છે. સોની વાક્ય રચના શીખ્યા, સો પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, એમ ટુ પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ. ડોક્ટર હાથી વોઝ ટુ ફેટ. આનું ગુજરાતી પણ સો ધેટની જેમ જ તમારે કરવાનું છે કે ભાઈ ડોક્ટર હાથી એટલા બધા ફેટ હતા કે ઝડપથી દોડી શકતા કે નહોતા દોડી શકતા. ઓબ્વિયસલી તમે વિચાર કરશો, અને ટુ છે એટલે નેગેટિવ અર્થ એ દર્શાવે છે. એટલા બધા ફેટ હતા કે ઝડપથી દોડી શકતા નહોતા. એટલે તમારે નેગેટિવ કોઈ વર્ડ નવો કે નોટ મૂકવાની જરૂર નથી, કારણ કે ટુ પોતે નકારાત્મક છે. તો એની સાથે ટુ વાળું ક્રિયાપદ, ટુ રન ફાસ્ટ. તમારે આ યાદ રાખવાનું છે કે ભાઈ ટુ અને ઇનફ વાળી વાક્ય રચનામાં પાછળ ટુ વાળું ક્રિયાપદ. ડોક્ટર હાથી વોઝ ટુ ફેટ ટુ રન ફાસ્ટ. ડોક્ટર હાથી એટલા બધા ફેટ હતા કે ઝડપથી દોડી શકતા હતા. ઇટ ઇઝ ટુ ડાર્ક. અહીંયા વર્તમાન કાળ છે, એટલું બધું અંધારું છે કે બહાર જઈ શકાય એમ નથી. તો ટુ ગો એ ક્રિયાપદ ટુ વાળું આપણે મૂક્યું. આઉટસાઇડ, ટુ ગો આઉટસાઇડ. ભૂતકાળનું એક વાક્ય રચના લઈએ. ભૂતકાળ હોય કે વર્તમાન કાળ, તમારે ટુ અને ઇનફની સાથે ઇન્ફિનિટિવ એટલે ટુ વાળું ક્રિયાપદ વાપરવાનું છે, એટલું યાદ રાખવાનું. અને જરૂર જણાય તો અન્ય શબ્દો આપણે એડ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, ધ ક્વેશ્ચન પેપર વોઝ ટુ લેન્ધી. ક્વેશ્ચન પેપર એટલું બધું લેન્ધી હતું કે જવાબ લખી શકાયા નહીં, અથવા તે લખી શકાયું નહીં. એ લખી શકાયું નહીં એવું કરતા વગેરે મૂકવાની જરૂર નથી. સીધું ટુ રાઇટ, ટુ વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દોની જરૂર હોય તો આપણે મૂકી શકીએ. મિત્રો, ટુ ના જેવું ટુ આપણે જોયું કે નકારાત્મક અર્થ દર્શાવે છે, ઇનફ એ હકારાત્મક અર્થ દર્શાવે છે. વાક્ય રચના લગભગ એની એ છે, પણ જેમ ટુ પછી વિશેષણ અને ક્રિયા વિશેષણ આવે એની આગળ ટુ મૂકવાનું થાય. ઇનફમાં એ વિશેષણ આપ જોઈ શકો છો કે ઇનફની પહેલા વિશેષણ કે ક્રિયા વિશેષણ મૂકવામાં આવે છે. એની વાક્ય રચનામાં કરતા ક્રિયાપદ, વિશેષણ કે ક્રિયા વિશેષણ, ત્યાર પછી ઇનફ, અને ટુ ની જેમ ઇનફની સાથે પણ હંમેશા ટુ વાળું ક્રિયાપદ. બાય ચાન્સ જો પેસિવ વોઇસ હોય તો ટુ બી અને ભૂતકૃદંતનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ, ધ સમ ઇઝ ઇઝી ઇનફ. અહીંયા હકારાત્મક અર્થ એનો લેવાનો છે કે ભાઈ દાખલો એટલો સરળ હતો ફોર અસ ટુ સોલ્વ, કે અમે એને સોલ્વ કરી શક્યા. તમારે કરતા મૂકવું હોય તો હંમેશા ફોર સાથે એની કર્મ વિભક્તિ મૂકી શકાય. ફોર મી ટુ સોલ્વ, ફોર ધેમ ટુ સોલ્વ, ફોર ધ પ્યુપિલ્સ ટુ સોલ્વ. ઇનફની સાથે પણ ટુ વાળું ક્રિયાપદ તો હોય જ, એ હકારાત્મક અર્થ દર્શાવે છે. ધ કિંગ વોઝ કાઇન્ડ ઇનફ. કિંગ એટલો બધો કાઇન્ડ હતો ટુ હેલ્પ એનીવન, કે તે ગમે તેને મદદ કરતો. આપણે કરતા વગેરે મૂકવા નથી, ટુ હેલ્પ એનીવન. ધ પ્રોબ્લેમ વોઝ સિમ્પલ ઇનફ. પ્રોબ્લેમ એટલો સિમ્પલ હતો ટુ સોલ્વ, એ સોલ્વ કરી શકાય. મિત્રો, આપણી પાસે 3 વાક્ય રચના થઈ. સો ધેટ એની વાક્ય રચના, ટુ અને ઇનફ. ટુની પછી હંમેશા વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે. ઇનફમાં ક્રિયા વિશેષણ અને વિશેષણ આગળ આવતું હોય. અને બીજી વાત યાદ રાખીએ કે ટુ અને ઇનફની સાથે હંમેશા ટુ વાળું ક્રિયાપદ અથવા ઇન્ફિનિટિવનો આપણે ઉપયોગ કરવાનો રહે. તો આ 3 શબ્દો દ્વારા આપણે રિઝલ્ટને દર્શાવી શકીએ છીએ.
તો આ થોડાક વાક્યો દ્વારા આપણે એની વાક્યરચના સમજવાની કોશિશ કરીએ. નાના થોડાક ઉદાહરણો દ્વારા હાઉ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એન્ડ હાઉ ટુ સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોર અ ડાયલોગ. માટે કેવો રિસ્પોન્સ પસંદ કરવો અને કેવી રીતે વાક્ય કમ્પ્લીટ કરવું એ આપણે સમજીએ. પણ એ પહેલા એની શરત એ છે કે આ વાક્ય રચનાઓ આપને ક્લિયરલી આવડતી હોય, આરામથી કામ કરી શકશો. તો સૌથી પહેલા બંનેનું સમજીએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ સેક્શનમાં આપ જાણો છો કે રિસ્પોન્સ નો સાચો ઓપ્શન પસંદ કરવાનો તમને પૂછાશે. ફોર એક્ઝામ્પલ, a dialogue is given. Papa said, why did you fail in the exam? પાપાએ કહ્યું કે ભાઈ એક્ઝામમાં કેમ નાપાસ થયો. સન એનો રિપ્લાય આપે છે અથવા એ ડાયલોગ પૂરો કરે છે, પણ બોક્સમાં તમને આપ્યું છે કે ભાઈ શોઈંગ રિઝલ્ટ દર્શાવી અને એ યોગ્ય રિસ્પોન્સ એનો પસંદ કરો. મિત્રો અહીંયા બધા જ વાક્યોમાં આપ જોઈ શકો છો કે સો ધેટ, સો ધેટ, સો ધેટ, સો ટફ ધેટ, સો ટફ ધેટ, સો ટફ ધેટ, એટલું બધું અઘરું હતું કે તો સો ધેટ વાળી વાક્ય રચના આપી છે અને છતાંય આમાંથી એક જ ઓપ્શન આપણો સાચો હશે. અહીંયા તમારે પેલી વાક્ય રચના સંપૂર્ણ રીતે અને બીજી વાત કે વાક્ય અર્થપૂર્ણ બને એ રીતે એ વાક્ય રચના, એકલી વાક્ય રચના પૂરતી નથી, વાક્ય અર્થપૂર્ણ બને એ પણ એટલું જ જરૂરી છે. તો આ બંને બાબતોને ધ્યાનમાં રાખી અને આપે આપનો રિસ્પોન્સ નક્કી કરવાનો રહેશે. બાકીના 3 રિસ્પોન્સ કેમ નથી આવતા એ પણ આપણે વિચારવાનું, એટલે તમે ચોક્કસ તમારા સાચા ઓપ્શન ઉપર વધારે સારી રીતે કામ કરી શકશો અને સાચો ઓપ્શન આપ સિલેક્ટ કરી શકશો. ફોર એક્ઝામ્પલ, પહેલા ઓપ્શન વિશે વિચારીએ. ધ પેપર વોઝ સો ટફ. પાસની વાત છે, પેપર એટલું બધું ટફ હતું કે આઈ કેનોટ એટેન્ડ ઓલ ધ આન્સર્સ. મિત્રો, તરત વાક્ય રચનાને સમજવાની કોશિશ કરવાની, ક્યાંક કોઈ ભૂલ નથી ને સમજવાનું. અહીંયા આપ જોઈ શકો છો કે ભૂતકાળ છે, ભૂતકાળમાં કેન ની જગ્યાએ કુડનો ઉપયોગ થવો જોઈએ, અહીંયા કેન છે. તો આ વાક્ય એટલે સાચું નથી કે મોડેલ ઓક્સિલરી વર્તમાન કાળમાં છે, એ ભૂતકાળમાં હોવું જોઈએ. સેકન્ડ સેન્ટેન્સ, ધ પેપર ઇઝ સો ટફ. આપ જોઈ શકો છો કે ભાઈ અહીંયા વાક્ય તમને બિલકુલ સાચું લાગે છે કે પેપર એટલું બધું ટફ છે that I cannot attend all the answers, કે બધા આન્સર હું એટેન્ડ કરી શકું એમ નથી. આગળ વર્તમાન કાળ છે, અહીંયા કેન પણ છે, તો એ રીતે આ વાક્ય સાચું જ છે. તમારે ઉપરનો પ્રશ્ન પણ સમજવાનો. તો પાપા જે પ્રશ્ન પૂછે છે એ ભૂતકાળની સેન્સમાં પૂછ્યો છે. શા માટે પરીક્ષામાં નાપાસ થયો? આપણે એ ભૂતકાળમાં જ દર્શાવવું રહ્યું કે ભાઈ પેપર એટલું અઘરું હતું ભૂતકાળમાં કે હું એને એટેન્ડ બધા જ ક્વેશ્ચન ન કરી શક્યો. તો આ આખું વાક્ય વર્તમાન કાળ છે. વાક્યરચનાની દ્રષ્ટિએ બિલકુલ કરેક્ટ છે, પણ જે સેન્સમાં એ રિસ્પોન્સ તરીકે આપણે મૂકવું છે ત્યાં આ કાળ યોગ્ય નથી, એટલે બીજો ઓપ્શન પણ નહીં આવે. થર્ડ વન અથવા સી ઓપ્શન, ધ પેપર વોઝ સો ટફ. પેપર એટલું બધું ટફ હતું દેટ આઈ કેનોટ એટેન્ડ ઓલ ધ આન્સર્સ. બધા જ આન્સર્સ એટેન્ડ કરી શક્યો નહીં. અને લાસ્ટ વન, ધ પેપર વોઝ સો ટફ. પેપર એટલું બધું ટફ હતું દેટ આઈ કેનોટ એટેન્ડ ઓલ ધ આન્સર્સ. તો અહીંયા એક ભૂલ થઈ છે કે બી કેન 2 વખત અહીંયા રિપીટ થયું છે. હકીકતમાં અહીંયા કુડ આવવું જોઈએ, એ થોડીક મિસ્ટેક છે, એ સમજી લઈએ. તો અહીંયા કુડ આવે અને કુડ વાળો ઓપ્શન અહીંયા સાચો રહે. સોરી ફોર ધીસ ટ્રબલ, બટ પરીક્ષામાં તમને ચોક્કસ આ કેરફુલી કરવામાં આવ્યું હશે. નિરાલી, યુ લેફ્ટ ધેટ જોબ. કે બી તે જોબ છોડી દીધી. ઇટ ઇઝ વેરી સ્ટ્રેન્જ. બી આ તો બહુ સ્ટ્રેન્જ છે. એનો રિસ્પોન્સ આપે છે અને એવું દર્શાવ્યું છે. આપ નીચે જાણો છો કે ટુ અને ઇનફ નો ઉપયોગ થયો છે. તો ટુ એ નકારાત્મક અર્થ ધરાવે છે, જ્યારે ઇનફ એ હકારાત્મક અર્થ ધરાવે છે. હવે સમજીએ કે એમાં શું સાચો જવાબ છે. ઇટ ઇઝ ટુ બોરિંગ ટુ કન્ટિન્યુ. બી જોબ છોડી દીધી એ આપ જુઓ કે ભૂતકાળની વાત છે કે તું જોબ છોડી દીધી. આ બહુ સ્ટ્રેન્જ છે, એટલે કહે છે કે ઇટ ઇઝ ટુ બોરિંગ ટુ કન્ટિન્યુ. કે ભાઈ આ તો બહુ કંટાળાજનક છે એને ચાલુ રાખવી. એનો મતલબ વર્તમાન કાળની વાત છે.
તમને જે પૂછવામાં આવ્યું છે એ ભૂતકાળની વાત છે, એના અનુસંધાને રિસ્પોન્સ આપવાનો છે. એ રિસ્પોન્સ ભૂતકાળમાં હોય એ જરૂરી છે. ઇટ વોઝ ટુ બોરિંગ ટુ કન્ટિન્યુ. ઇટ એટલે જોબ વોઝ ટુ બોરિંગ, એટલી બધી બોરિંગ હતી ટુ કન્ટિન્યુ કે તે ચાલુ રાખી શકાય તેમ નથી. એ પાસ્ટમાં છે. તો આ આપણને યોગ્ય લાગે છે વાક્યરચનાની દ્રષ્ટિએ. પણ ત્રીજું કેમ ના આવે એ પણ સમજીએ. ઇટ વોઝ ટુ બોરિંગ, એટલી બધી બોરિંગ હતી ધેટ આઈ કુડ નોટ કન્ટિન્યુ, કે હું એને ચાલુ રાખી શક્યો નહીં. પણ સોની સાથે ધેટ આવી શકે, ટુ અને ઇનફની સાથે ક્યારે આવું ધેટ વાળું વાક્ય આવતું નથી. એ વાક્યરચનામાં આપણે સમજ્યા. તો સી કેનોટ બી ટેકન, સી ઓપ્શનને આપણે લઈ શકતા નથી. લાસ્ટ વન, ઇટ વોઝ બોરિંગ ઇનફ ટુ કન્ટિન્યુ. ઇટ વોઝ બોરિંગ ઇનફ ટુ કન્ટિન્યુ, એટલું બોરિંગ હતું કે એને ચાલુ રાખી શકાય. એ ઇનફ હકારાત્મક અર્થ દર્શાવે છે. તો એ પણ અહીંયા ઓપ્શન યોગ્ય હતી. સો બી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ વન. વાક્યરચનાની ને અર્થની બાબતમાં જોઈએ તો બી ઓપ્શન આપણો કરેક્ટ છે. મિત્રો, તો વાક્યરચનાની દ્રષ્ટિએ અને સાથે સાથે અર્થની દ્રષ્ટિએ એ કઈ રીતે સાચું રિસ્પોન્સ આપણે શોધવું એ જોવાનું. મારી ખાસ સજેશન છે કે ઉપરનું જે વાક્ય તમને આપ્યું છે ડાયલોગનું, બરાબર વાંચવાનું અને સમજવાનું. સહેજ પણ ઉતાવળ કર્યા વિના એનો સાચો જવાબ એને અનુસંધાને તમારે રિસ્પોન્સ તરીકે અહીંયા બે એક એક્ઝામ્પલ માત્ર આપ્યા છે જેનાથી રિસ્પોન્સ આપ જોઈ શકો. પણ બી કેરફુલ, નાની નાની ભૂલો તમને ક્યાંક તમારો માર્ક જતો ન રહે એ તમારે જોવો. લાસ્ટમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો મિત્રો, આપ જાણો છો કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસમાં તમને શબ્દો આપવામાં આવ્યા હોય છે અને કૌંસમાં રિઝલ્ટ અથવા શોઈંગ રિઝલ્ટ એ પ્રકારનું ફંક્શન કયું વાપરવું એ તમને આપ્યું હોય છે. આ બે શબ્દો અથવા જે શબ્દો આપ્યા છે એનો જ ઉપયોગ કરીને આપણું વાક્ય પૂરું કરવાનું છે. ફરી અહીંયા એક સૂચન છે કે ફરી તમે વાક્યનું ગુજરાતી કરી અને બિલકુલ નું ધ્યાન રાખી અને વાક્યરચનાનું ધ્યાન રાખી અને વાક્ય પૂરું કરજો. એક વખત વાક્ય પૂરું થાય એટલે ચોક્કસ એને રિપીટ કરવાનું આપ ભૂલતા નહીં. અને એક વખત ચોક્કસ આખા વાક્યનું ગુજરાતી કરશો તો મને લાગે છે કે ક્યાંય આ માર્ક છે. તો પહેલું વાક્ય સમજીએ. સી રેન સો ફાસ્ટ. ભૂતકાળનું છે કે એટલું બધું ઝડપથી દોડી કે બસ પકડી શકી કે ન પકડી શકી એ તમારે વિચારવાનું. એના માટે આગળનું વાક્ય બરાબર મગજમાં વિચારીએ કે ભાઈ તેણીની એટલું બધું ઝડપથી દોડી હતી કે તેણીની બસ પકડી શકી હતી. અને ભૂતકાળની વાત છે. કર્તા તરીકે તેણીની એટલે સી મૂકીએ. એનાને કુડ મૂકવાનું છે તો ભૂતકાળ છે એટલે કુડ આપણે મૂકીએ. સી કુડ, ક્રિયાપદનું મૂળ રૂપ સી કુડ કેચ ધ બસ. પછી ગુજરાતી કરી લો કે ભાઈ એટલું બધું ઝડપથી દોડી that she could catch the bus, તે બસ પકડી શકી. સેકન્ડ વન, રોમા ઇઝ સો શાય. વર્તમાનમાં છે. રોમા એટલી બધી શાય એટલે કે શરમાળ છે. પરિણામ શું આવે છે? કમ આઉટ, બહાર આવવું. ચલો, એની એટલી બધી શરમાળ છે કે તે બહાર આવે છે કે તે બહાર નથી આવી શકતી. તમારે વિચારવાનું. આગળનું વાક્ય વિચાર્યા પછી ખ્યાલ આવશે કે ભાઈ એટલી બધી શરમાળ છે કે બહાર આવતી નથી અથવા બહાર આવી શકે એમ નથી. તો કર્તા તરીકે રોમા એટલે સી, વર્તમાન કાળ છે એટલે આપણે કેન મૂકીએ. પણ અહીંયા વાક્ય નકાર કરવાની જરૂર છે એટલે કેનની સાથે નોટ મૂકીએ. સી કેનોટ કમ આઉટ. કેનની સાથે ક્રિયાપદનું મૂળ થાય. ફરી એકવાર ગુજરાતી કરી લઈએ. રોમા ઇઝ સો શાય, એટલી બધી શરમાળ છે that she cannot come out. એની બહાર આવી શકતી નથી. ઇન ધીસ વે, આ રીતે આપ બાકીના વાક્યોને પૂરા કરી શકશો. એક ઇનફ અને ટુ વાળું વાક્ય પણ લઈએ તો આપણે એટલું યાદ રાખવાનું છે કે ટુ અને ઇનફની સાથે ક્રિયાપદનું ટુ વાળું રૂપ મૂકવાનું છે. એને જો કોઈ કર્તા મૂકવાની જરૂર પડે તો ફોર સાથે કર્તા મૂકી કર્મ વિભક્તિમાં મૂકી, ફોર મી, ફોર હિમ વગેરે. ત્યારબાદ ટુ વાળું ક્રિયાપદ મૂકી શકો. એમાં ઇનફ છે હકારાત્મક અર્થ અને ટુ નકારાત્મક અર્થ દર્શાવે છે. પણ બંનેની સાથે ટુ વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દો આવે એ વાત આપણે કરી. ઇન ધેટ વે ભીમ વોઝ સ્ટ્રોંગ ઇનફ. ભીમ એટલો બધો સ્ટ્રોંગ હતો એ શું કરી શકતો? વિન બેટલ્સ. વિન બેટલ્સ એટલે તે બેટલ
જીતી શકતો. તો ભીમ વોઝ સ્ટ્રોંગ ઇનફ ટુ વિન એની બેટલ અથવા વિન ધ બેટલ્સ, કે બી એ બેટલ્સ ને બેટલ એટલે યુદ્ધ ને જીતી શકતો. મીના ઇઝ ટુ લેઝી, વર્તમાન કાળ છે, કાળથી અહીંયા મતલબ નથી કારણ કે ટુ વાળું રૂપ તમારે મૂકવાનું છે. મીના ઇઝ ટુ લેઝી, મીના એટલી બધી લેઝી છે કે એ ફર્સ્ટ ક્લાસ મેળવી શકશે કે નહીં મેળવી શકે. ટુ છે એટલે ઓબ્વિયસલી એ નકાર દર્શાવે છે કે એટલી બધી લેઝી છે કે ફર્સ્ટ ક્લાસ મેળવી શકશે નહીં. પણ તમારે ટુ વાળું ક્રિયાપદ મૂકવાનું છે એટલે મીના ઇઝ ટુ લેઝી ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. મીના ઇઝ ટુ લેઝી ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. ધ બેગ વોઝ ટુ હેવી ટુ લિફ્ટ. બેગ એટલી બધી હેવી હતી કે તેને ઉચકી શકાય એમ નહોતું. ઇન ધેટ વે આપના વાક્ય રચનાઓ પ્રમાણે આ વાક્યોને સારી રીતે કમ્પ્લીટ કરી શકશો. તો મિત્રો, આ સિરીઝમાં આપણે જોયું કે જ્યારે પણ ફંક્શન પૂરું કરવું હોય તો બે બાબતોને આપણે ધ્યાન રાખીએ. એક તો આપણો કીવર્ડ તરફથી આપણે આઈડેન્ટિફાય કરીએ લેંગ્વેજ ફંક્શનને. રિઝલ્ટ માટે આપણને 3 કીવર્ડ મળ્યા: સો, વિશેષણ, ક્રિયા વિશેષણ અને ધેટ. એ વાળી વાક્ય રચના. ટુ અને ઇનફ વાળી વાક્ય રચના કે જેની સાથે ઇન્ફિનિટિવ હોય, અવંતી. અને બીજું કે આ ત્રણેય ટોપિકની વાક્ય રચના યાદ રાખશો કે જેથી કરીને વાક્ય પૂરા પણ કરી શકશો અને ડાયલોગનો યોગ્ય વિકલ્પ પણ શોધી શકશો. તો આશા રાખું કે સો ધેટ, ટુ અને ઇનફ એ રિઝલ્ટ તરીકે આપ એને તૈયાર કરશો અને પરીક્ષામાં એને પણ પૂછાય તો બહુ સુંદર રીતે આ ટોપિકને દરેક ટોપિકની જેમ ખૂબ સુંદર રીતે આઈડેન્ટિફાય કરી અને વાક્ય કમ્પ્લીટ અને ડાયલોગમાં યોગ્ય એનો રિસ્પોન્સ મેળવી શકશો. મિત્રો, મારો સુંદર એક આ પ્રયત્ન છે કે ઘરે બેઠા અને તમારા સમયે, યુટ્યુબ એવી વસ્તુ છે કે આપ તમારા સમયે તમને જ્યારે મરજી હોય એ મુજબ આપ આ વિડીયોઝને જોઈ શકો છો. આવા અનેક ટોપિક્સ આપની સમક્ષ વારંવાર અહીંયા આવ્યા કરશે, એટલે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિદ્યાર્થીઓને પણ સજેશન કરશો જેથી એક સુંદર માહિતી દરેક વિદ્યાર્થી સુધી પહોંચે. ઇંગ્લિશ એ ખાલી સબ્જેક્ટ તરીકે ન લેતા ટેક ઇટ એઝ અ લેંગ્વેજ, એક લેંગ્વેજ તરીકે એને લઈએ અને આજે એના વિના ચાલે એવું નથી. તો નાની વાક્ય રચનાઓમાં આપ એનો બોલચાલમાં પણ ક્યાંક ભવિષ્યમાં ચોક્કસ ઉપયોગ કરી શકશો અને તમારું અંગ્રેજી બોલવાનું પણ કરેક્ટ થશે. સો આઈ હોપ કે એક વિષય તરીકે નહીં પણ એક લેંગ્વેજ તરીકે આ બધી વાક્ય રચનાઓ ક્યાંક ને ક્યાંક જીવનમાં તમને આવશે. દરેક ટોપિકની જેમ આ ટોપિકને પણ એન્જોય કરો અને તૈયાર કરો. આશા રાખું કે ખૂબ રસપ્રદ અને તમારા માટે ઉપયોગી હશે. થેન્ક યુ વેરી મચ. ટેક કેર, બી સેફ એટ હોમ એન્ડ એન્જોય e-learning અને e-learning ને સતત આપ સબસ્ક્રાઇબ કરો. Until then, goodbye. Take care.